સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો એલપીજી ગ્રાહકો માટે સૌથી અને મહત્વના સમાચાર સામે આવ્યા। જ્યારે મિત્રો આજે જ પૂરું કરો ઈ કેવાયસી, નહીં તો મોંઘો પડી જશે ગેસ સિલિન્ડર। જો તમે મિત્રો ઇન્ડિયન એચપી કે ભારત ગેસના ગ્રાહક છો અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો આજે 16 ઓગસ્ટ છેલ્લી તક છે, કારણ કે સમયસર ઈ કેવાયસી ન કરાવવાથી તમારું કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે અને મિત્રો ઘરેલુ ભાવે સિલિન્ડર મેળવવામાં પણ મોટી મુશ્કેલી પડશે। અને જો મિત્રો આ પ્રક્રિયા ઘરે બેઠા કે એજન્સી ઉપર પણ કરાવી શકાય છે। ગુજરાતમાં મિત્રો ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સરકાર ઉપર આકરા પ્રહાર। જ્યારે મિત્રો જ્ઞાનીબેને વધુ આક્ષેપ કર્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના હપ્તા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચે છે। જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ જનતા રેડ પાડશે। ત્યારબાદ મિત્રો ભારતમાં મોટા પાયે ગેરકાયદેસર સોપારીની આયાતનો પર્દાફાશ। જ્યારે અંદાજે 2500 કરોડથી વધુની છેતરપિંડી, 9 લોકોની ધરપકડ કરવામાં આવી। જ્યારે કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં દરોડા પાડી 160 એમટી સોપારી અને 75 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા। અમદાવાદ કૃષ્ણનગરમાં 45.25 લાખના હાઇબ્રિડ ગાંજા અને રોકડ સાથે એક આરોપી ઝડપાયો। જ્યારે એસઓજીની મોટી કાર્યવાહી અને મિત્રો પોલીસે મકાનમાંથી 23,52,500 નો 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને 20,98,500 રોકડા સહિત કુલ 45,25,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। જ્યારે મિત્રો આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું પણ ખુલ્યું અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક જ લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જે પણ મિત્રો નવા આવ્યા છે એમને ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો હવે ભારતમાં એલપીજી ગેસની અછત ખતમ કરવાની મોટી તૈયારી। જ્યારે સરકારે 21 કંપનીઓ માટે ટાર્ગેટ નક્કી કર્યા અને દરરોજ 63,810 ટન ગેસનું ઉત્પાદન થશે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાનનું ખતરનાક એલાન આવ્યું સામે। જ્યારે અમેરિકી સૈનિકને મારવા કે પકડવા ઉપર મળશે હવેથી મિત્રો $30,000નું ઇનામ, એટલે કે લગભગ 28 લાખ રૂપિયા। જ્યારે મિત્રો આ જાહેરાત રવિવાર 16 ઓગસ્ટના રોજ થઈ અને મિત્રો આનાથી અમેરિકા અને ઈરાન સંબંધોમાં વધુ તણાવ વધવાની પણ મોટી શક્યતા। અમિત શાહે કહ્યું, સોનિયાજી તમારા પાપને જનતા માફ નહીં કરે। વંદે માતરમ કેમ અટકાવ્યું આપણે બધાએ જોયું અને શરમ બાકી હોય તો દેશની માફી માંગો। રાષ્ટ્રગાન વિવાદ વચ્ચે ટેકનિકલ ગરબડને અપમાન બતાવનાર ભાજપ આઈટી સેલ ચીફને કોંગ્રેસની નોટિસ। જ્યારે ભાજપે મિત્રો આ ઘટનાને ખોટી રીતે રજૂ કરી અને રાહુલ ગાંધી ઉપર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ મૂક્યા। જ્યારે કોંગ્રેસ ભાજપ પાસે 48 કલાકમાં માફી અને પોસ્ટ હટાવવાની પણ માંગ કરી। ત્યારબાદ મિત્રો 25 વર્ષ બાદ ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે। જ્યારે 2005માં મોદીને વિઝા નહોતા મળ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા કેનેડામાં ઉદ્યોગપતિઓ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટમાં આમંત્રિત કરશે। હવેથી આંગણવાડી કર્મચારીઓનું ઉગ્ર આંદોલનનું એલાન। જ્યારે ગાંધીનગરમાં રાજ્ય લેવલની કારોબારી બેઠકમાં મોટો નિર્ણય, મિત્રો 4 વર્ષથી અટકેલા વેતન વધારા અને શોષણ સામે લડત આપશે। સોનિયા ગાંધીએ ઇટાલી પરત જતું રહેવું જોઈએ। જ્યારે સુરતમાં બીજેપીના જેન ઝેડનો આક્રોશ અને 15મી ઓગસ્ટે વંદે માતરમના અપમાનનો જોરદાર વિરોધ। જ્યારે મિત્રો ગોધરામાં પણ વંદે માતરમ મુદ્દે ભાજપ યુવા મોરચાનો વિરોધ। ગાંધી ચોક ખાતે પૂતળું દહન કરી સૂત્રોચ્ચાર અને વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા। ત્યારબાદ મિત્રો ભાડા વધાર્યા પણ સ્વચ્છ પાણી ક્યાં છે? રેલવે સ્ટેશનના નળમાં ઝેરી બેક્ટેરિયા મળતા સીએજી રિપોર્ટમાં ખુલી સરકારની પોલ। જ્યારે મિત્રો સીએજી રિપોર્ટ મુજબ ભારતીય રેલવેના 512 સ્ટેશનોમાંથી 89% મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। ગુજરાતમાં મિત્રો મોટો વહીવટી ફેરફાર થયો। જ્યારે રાજ્યના મહેસૂલ વિભાગે 144 જુનિયર સ્કેલ વર્ગ 1ના ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જામજોધપુર પંથકમાં ખાનગી કંપનીની પવનચક્કીના કન્ટેનરનું તાળું તોડી 10.84 લાખનો કોપર કેબલ ચોરાયો। જ્યારે મિત્રો 24 જુલાઈની રાત્રે બનેલી આ ઘટના અંગે રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જાડેજાએ શેઠ વડાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી।
ત્યારબાદ મિત્રો ChatGPT નો આવો ઉપયોગ તમે ક્યારેય નહીં જોયો હોય, જ્યારે મહાકાલ મંદિરની બહાર યુવકના ચપ્પલ ખોવાયા અને હજારો જૂતાઓની વચ્ચે AI મિત્રો સેકન્ડોમાં શોધી આપ્યા. જ્યારે મિત્રો આ વિડીયો જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ. ફરી એકવાર મિત્રો અમારા 6 સવાલોના જવાબ સરકાર નહીં આપે તો કોણ આપશે? જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ઉપર કોકરોચ જનતા પાર્ટી ભડકી અને કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ દાસે કેન્દ્ર સરકાર ઉપર સંસદમાં વિપક્ષ અને યુવાનોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો. અમદાવાદમાં સાયબર ક્રાઇમના 2 કિસ્સા આવ્યા સામે, જ્યારે નવરંગપુરામાં યુવતીને બ્લેકમેલ કરવામાં આવી અને પાલડીમાં એકાઉન્ટન્ટ પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યા. પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન બાદ દિમાગી નસ્કલ જનતા પાર્ટીની એન્ટ્રી, સોશિયલ મીડિયા ઉપર નવું એક્સ એકાઉન્ટ શરૂ. ત્યારબાદ મિત્રો ટોપ 10 માંથી 5 કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા ઘટ્યું, જ્યારે TCS ટોપ લૂઝરમાં અને વેલ્યુ 34,263 કરોડ ઘટી અને મિત્રો LIC ની વેલ્યુ પણ વધી. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવા આઈડીનું વેચાણ કરતો યુવક ઝડપાયો, જ્યારે સુરતના પાલ વિસ્તારમાં કારમાં બેસી ઓનલાઈન છટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવતો હતો અને 12.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયું, જ્યારે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાત રેન્કિંગ 5 માંથી 15મા સ્થાને સરક્યું, જ્યારે વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો. હવેથી મિત્રો અમદાવાદના વાડજ સર્કલ ઉપર વાય આકારનો ઓવરબ્રિજ, જ્યારે રાણીપ અને ગાંધી આશ્રમ તરફ 2 શેડા ઉતરશે અને 1.50 લાખ વાહન ચાલકોને થશે મોટી રાહત. ત્યારબાદ ઓખા અમદાવાદ વંદે ભારત ટ્રેનના શેડ્યુલમાં મોટો ફેરફાર, જ્યારે હવેથી અમદાવાદના બદલે સાબરમતીથી સવારે 6:15 વાગે ઉપડશે અને આંબલી રોડ સ્ટેશન નવું સ્ટોપેજ, જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર જતા મુસાફરોને થશે મોટો લાભ. નાના બાળકોના કથળતા સ્વાસ્થ્યને લઈ રાજ્ય સરકાર સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો, જ્યારે ગુજરાતની શાળાઓ અને ત્યાંના મિત્રો 100 મીટરના વિસ્તારોમાં જંક ફૂડ ઉપર પ્રતિબંધ મૂકો, જ્યારે મિત્રો શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી. દરેક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાતમાં રવિવારે સેલવાસ, આણંદ અને રાજકોટ નજીક અલગ અલગ દુર્ઘટનાઓમાં 7 લોકોના કરુણ મોત. જ્યારે મિત્રો સેલવાસમાં સેલ્ફી લેતા 15 વર્ષીય કિશોરી અને આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં 2 બાળકો અને રાજકોટ પાસે જન્મદિવસની ઉજવણી દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા. મિત્રો આ ઘટનાઓથી ભારે અરેરાટી વ્યાપી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના વાસણામાં BSNLના 7 લાખના કોપર વાયરની ચોરીનો પર્દાફાશ, જ્યારે ઉત્તર પ્રદેશની ગેંગે AMCના નકલી કર્મચારી બની ક્રેન અને સરકારી કામના ડોળ કરી વાયર ચોર્યા, જ્યારે મિત્રો BSNL કર્મચારીને શંકા જતા વાસણા પોલીસે 4 આરોપીઓને ક્રેન સહિત ઝડપી પાડ્યા અને મિત્રો 5 માંથી 7 શખ્સો ફરાર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધી નહીં પરંતુ ભગતસિંહના માર્ગે ચાલીશું, જ્યારે ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓ આરપારના મૂડમાં. ત્યારબાદ મિત્રો રાજસ્થાનના ઝાલાવાડમાં પાતળાપીર દરગાહ નજીક દરગાહના ઢાળ ઉપર બસ બેકાબુ થઈ જતા 9 લોકો કચડાયા, જ્યારે 3 લોકોના થયા મોત અને મિત્રો રાજસ્થાનના ઝાલાવાડની કમકમાટી ભરી ઘટના આવી સામે. હવે મિત્રો જોઈ લઈએ આજના તાજા હવામાન સમાચાર, જ્યારે ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મિત્રો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જ્યારે મિત્રો 17 થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મિત્રો ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડશે.